ખૂંખાર મેલડી માની વાર્તાઓ અને સત્ય ઘટનાઓ લોકસાહિત્યમાં શ્રદ્ધા અને પરચાનું પ્રતીક માનવામાં આવે છે. ખૂંખાર શબ્દ અહીં માતાજીના રૌદ્ર સ્વરૂપ અને તેમના ન્યાય કરવાની ત્વરિત શક્તિ માટે વપરાય છે. અહીં મેલડી માતાજીના પરચાની એક પ્રચલિત અને સત્ય ઘટના ટૂંકમાં પ્રસ્તુત છે. માં મેલડીનો પરચો, અન્યાય સામે ન્યાય. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે, જ્યારે સૌરાષ્ટ્રના એક નાના ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો. આ પરિવારમાં મેલડીનો પરમ ઉપાસક હતો. ગામના એક વગદાર અને અભિમાની શખ્સે આ ગરીબ પરિવારની જમીન પચાવી પાડવા માટે ખોટા કાગળો બનાવ્યા અને તેમને ઘર બહાર કરી દીધા. ઘટનાનો વળાંક: ગરીબ ખેડૂત પાસે નહોતા પૈસા કે નહોતી કોઈ વગ. તે રડતો રડતો ગામના પાદરે આવેલા માં મેલડીના મઢે ગયો. તેણે માતાજીની મૂર્તિ સામે જોઈને એટલું જ કહ્યું, માં, જો હું સાચો હોઉં અને મારો ન્યાય તારા હાથમાં હોય તો આ અન્યાય કરનારને તારો પરચો બતાવજે. માતાજીનો ચમત્કાર, ખૂંખાર સ્વરૂપ. કહેવાય છે કે તે જ રાત્રે પેલા અભિમાની શખ્સને વિચિત્ર અનુભવો થવા લાગ્યા. તેને ઊંઘમાં ભયાનક અવાજો સંભળાયા અને એવું લાગ્યું કે કોઈ શક્તિ તેને પછાડી રહી છે. તેના ઘરમાં અચાનક ગભરાટ ફેલાઈ ગયો. તેને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ માં મેલડીનો કોપ છે. બીજી જ સવારે તે શખ્સ ધ્રુજતો માતાજીના મઢે પહોંચ્યો. ત્યાં પેલો ગરીબ ખેડૂત પણ હાજર હતો. પેલા માણસે બધાની સામે પોતાની ભૂલ સ્વીકારી, જમીનના કાગળો પાછા આપ્યા અને માની માફી માંગી. આમ માં એ ગણતરીના કલાકોમાં જ ખૂંખાર ન્યાય તોડ્યો. મેલડી માતાજીની વિશેષતા: ત્વરિત ન્યાય. મેલડી માને પલકવારમાં પરચો આપનારી દેવી ગણવામાં આવે છે. રક્ષણ: જે લોકો નિઃસહાય છે અને જેમનો કોઈ નથી, તેમની વહારેમાં ચોક્કસ આવે છે. શ્રદ્ધા: માં મેલડીના ઉપાસકો માને છે કે જો શ્રદ્ધા સાચી હોય તો પથ્થરમાંથી પણ માં પ્રગટ થાય છે. નોંધ: આ લોકવાયકા અને ભક્તોના અનુભવો પર આધારિત સત્ય ઘટના છે. શ્રદ્ધા એ દરેક વ્યક્તિનો અંગત વિષય છે.